હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હાલો કામ કરીએ. તમે નવરા થઈ ગયા કે શું? અમે તો હજી કામ કરીએ છીએ, કામ બાકી છે અમારે તો હજી ઘણું બધું. જો કામ ચાલુ છે, કામ કરવાનું બધું બાકી છે. શું ચાલે છે પણ જો આ કાલે છે ને હવે સિંગદાણા લઈ આવીને તો એમાં ભરી લઉં ને તો બગડે નહીં. 2-3 બોટલ ભરાઈ જાય. ઓલા એમનેમ છે ને ટાણે ખરાબ થઈ જાય. ભરીને પછી એને ફ્રીજમાં રાખી દેવાના એટલે બગડે નહીં. જો આવી રીતનામાં ભરી લેવાના, ભરીને પછી છે ને ફ્રીજમાં રાખી દેવાના બોટલ ભરીને, એટલે ખરાબ ન થાય. એટલે બારે હોય ને તો ટાણ વાતાવરણ ખરાબ છે ને એટલે ફૂંગાઈ જાય, અને ઉનાળો હોય ને તો કડવા થઈ જાય. એટલે આને છે ને પહેલાંના જમાનામાં તો જો કે નહોતા ફ્રીજ, તો કોણ જાણે કેમ હું રહી જતા છે. બાકી અટાણે તો રહેતા નથી, ખરાબ થઈ જાય છે દાણા. એટલે મેં પણ કીધું આમાં ભરી લઉં ને પછી રાખી દઉં ફ્રીજમાં બોટલ. અને ઓલા બધા કઠોળ ને એ તો એમને બારે રહી જાય, પણ આ દાણા છે ને થોડાક ભેજવાળા હોય એટલે વધારે ભેજમાં રાખી દઈએ તો બગડે નહીં. એટલે આમાં ભરી દઉં બધા દાણા. અને પછી જો બપોરનું જમવાનું તૈયારી કરવાની છે. અને બધાને એમ થતું હોય છે ને કે આ રોજ કે ફરાર, પણ એનો એક મતલબ છે ફરારનો. તમે સમજાવું, આપણે મોટા રહેતા હોય ને તો આપણે મનને ન હોય કે હાલો આપણે ભૂખ લાગી કે ખાઈ લેવું કે આમ કરવું તેમ કરવું. હવે મારે છે ને છોકરા શ્રાવણ મહિનો રહ્યા છે, એ ઉપવાસ આખા મહિનાનો. એટલે આપણે તો સમજી શકીએ કે કામે જતા હોય અને બપોરનો ટાઈમ થાય ને એટલે એને એમ થાય ઝટ ઘરે જઈને જમી લઉં. હવે તો રહ્યો એટલે જમી તો હગે નહીં, અને મને કંઈ પણ ન હગે કે મમ્મી બનાવો, પણ હું તો માં છું ને એટલે મારે તો સમજવું પડે ને. એટલે એના માટે મારે બપોરે સાંભારની ખીચડી બનાવવી પડે, કે સૂકી ભાજી બનાવવાની હોય, કે કાંઈ પણ શીરો બનાવી દઉં, કે પેટીસ બનાવી દઉં, નવીન બનાવીને દઉં. કેમ કે પેટ ભરીને ખાઈ શકે માણસ. એમ કે ખાવા હાટું ના રહ્યા હોય, એવી તો ભૂખા. પણ હવે આ તો એમ થાય ને કે છોકરા છે તો એ તો કામે પણ જતા હોય, મહેનતનું કામ હોય ને. બપોર થાય એટલે તો બધાને જમવાનું તો યાદ આવે જ કે હાલો ભાઈ બપોર થઈ ગયા એટલે આપણે જમવા જઈએ ઘરે. ઘરે જમવા આવે બિચારા, તો આપણે એને પછી એમ હોય તો પછી છોકરા રહી ન શકે ને. એટલે એને તો મનગમતી ચીજ આપણે મને કહીને જાય કે મારે આ બનાવવું કે આમ કરવું તો પણ હું બનાવી દઉં, ને મારા મનથી પણ બધું એના માટે બનાવું. તો જો અટાણે પણ જો સાબુદાણા પલાળ્યા છે, તમને બતાવું. સાબુદાણા પલાળ્યા છે. હવે એમાં માંડવીનો બીનો ભૂકો ને નારિયેળનું ખમણ ને બધું નાખીને પેટીસ પણ બનાવી જાય, વડા બનાવી જાય. અને જો સાબુદાણા ટોપી ભરીને પલાળી દીધા છે. હવે આ સાબુદાણાનું છે હમણાં છે ને ખીચડી કરી દઈશ, અને સાંજે પછી છે ને વડા કરી દઈશ, સાબુદાણાના વડા કરી દઈશ. એટલે એ પેટ ભરીને ખાઈ શકે છોકરા. અને આપણે તો એવું ન હોય. હું તો રહું કે ન રહું, સાંજે તો ક્યારેક જ જમું હું. એટલે મને તો એવું કાંઈ રહીશ એટલે ભૂખની કંઈ ના હોય. પણ છોકરા છે તો એને તો આપણે ટાઈમ થાય એટલે દેવું પડે. એ જો સાંજે 5-6 વાગે આવે ને કામ ઉપરથી, અને શ્રાવણ મહિનો છે ને એટલે વહેલા આવી જાય, નહીં તો મોડા આવે. 5-6 વાગે આવી જાય, આવીને સીધા રસોડામાં જાય. એટલે છોકરાને એને મનને તેમ હોય કે હું રહ્યો છું, પણ તોય રસોડામાં જાય એટલે આપણે માનું મન છે ખબર પડી જાય કે એને ભૂખ લાગી છે. એટલે તમે જોયું હશે વિડીયોમાં, ફ્રૂટ પણ એટલા રાખી દઉં ઘરમાં, અને બધી વસ્તુ પણ એટલી રાખું કે આવીને સીધો ગમે એ જોતું હોય તો ખાઈ શકે, ભૂખો ન રહીએ મારો દીકરો. એટલે મને તો એ કામે જાય ને તો પણ સવારે હું એને કંઈક ને કંઈક દઉં કે આ લેતો જા. કેમ કે મારા જેવો છે, એને પણ જોઈ ખાવા પીવા છોકરાઓને જોઈએ. એટલે બધાને એમ થતું હશે કે ફરાર જ બનાવી રાખે. આખો મહિનો ઉપવાસ છે ને એટલે કરવું પડે ને મારે, એટલા માટે બધું કરતી હોય એવું છે. અને જો આ દાણા બધા ભરી લઉં, પછી હજી ઘણું બધું બોટલ ભરવાની છે. પણ હવે નવરાત્રે બધું ભરીશ. હજી કામ પડ્યું છે, કચરા કાઢવા, પોતા કરવા કામ છે થોડુંક. પૂજાપાઠ થઈ ગયા, મેન કામ હતું થઈ ગયું. પૂજાપાઠ કરી લીધા, છોકરાઓને કામે મોકલી દીધા, અને વાસણ ઉટકી નાખ્યા. હવે ખાલી કચરા પોતું છે ને પછી બપોરની રસોઈ. પછી જાશું આજે આપણે બહારે ક્યાં, કેમ કે સાતમ નજીક આવી ગઈ એટલે કંઈક ખરીદી કરવી પડશે ને. જવાનું છે જામનગર, જાવું તો જાવું. હજી મારું કાંઈ નક્કી ના હોય. ટાઈમ મળે તો કોઈ વાતુંવાળું મળી જાય તો બેસી ગઈ હોય તો ન જાઉં, નહીં તો વહી જાઉં. કાંઈ નક્કી ના હોય. ઓચિંતાને આ ઠેલો ઉપાડ્યો ને આ ભાગતા રામ, એટલે કાંઈ નક્કી ના હોય. અને કોઈ મળી જાય એવું, હાલો દવાખાને જાવું, હાલો અહીં જાવું. જો હમણાં પરમ દિવસે મારા બાજુવાળા બેન કે હાલો બેન મારે જવું છે, તો હું હાલો બેન ભેગી આવું. હાલો છોકરા હાટું રસોઈ બની જાય એટલે પછી કોઈને ના ન પાડું.
એના ભેગી ગઈ હતી જો પરમ દિવસે દાંત કઢા દાંતની હોસ્પિટલ બિચારા આખી રાત બેઠા હતા એને બહુ દાંત દુખતો હતો. પછી સવારે ઉઠીને તો બેઠા બેઠા રોતા હતા. મેં શું થયું તો કે દાંત બહુ દુખે, અહીંયા 2-3 જગ્યાએ દવા લઈ લીધી. મેં હાલો ડેન્ટલમાં લઈ જાઉં તમને. તો કાલે ડેન્ટલમાં લઈને ગઈ હતી અને બધું કાગળિયાને બધું થઈ ગયું અને ચાંદી પુરાવાનું કીધું. તો હવે એને 30 તારીખ આપી છે, 30-31 તારીખ 2 દી જવાનું છે. તો કોઈનું સારું થતું હોય તો સારું ભાઈ, આપણા થકી કોઈનું સારું થતું હોય તો એમ થાય કે સારું. એટલે વહી ગઈ હતી પછી ભેગી. અને પછી હવે જો આ ભરાઈ જાય ને બોટલ એટલે હું તમને બતાવું હમણાં કે એમ આખી જ પસલ પેક કરી અને મૂકી દેવાની. તમારે 5 વર્ષ સુધી કાંઈ ન થાય એટલી ગેરંટી. 1 વર્ષ તો હું પણ 5 વર્ષ સુધી ન થાય. કેમ કે મને અનુભવ થઈ ગયો. મેં વરસ દી સુધી તો હાચવા હતા દાણા. કેમ કે અમારે 1 વર્ષ બહુ ઝાઝી માંડવી હતી ને, તો બધી બોટલો ભરીને એક સાઈડમાં મેં મોટું ફ્રીજ હોય ને એમાં મૂકી દીધી હતી. તો એવા ને એવા જેવા આપણે મૂકીએ ને સરસ અમુકના કડક થઈ જાય, સરસ થઈ જાય. એટલે આમાં નથી બગડતા. એટલે અમે તેમ જ કરીએ. જેટલી ઠંડાની બોટલો હોય ને, જીરું છે, રાઈ છે, જેટલી બધી વસ્તુ હોય ને એ બધું એમાં જ બોટલોમાં જ ભરીને રાખીએ. ચણા ને બધું તો બગડે નહીં, એવું ને એવું રહે, ખરાબ ન થાય જરાય. એટલે તમારે પણ એ બોટલું હોય ને બોટલોમાં ભરી દેવાનું એટલે આખું અસલ એવું ને એવું રહે. બધું પેક થઈ જાય સરસ. બોટલો પેક કરીને એકદમ જરાય હવા નહીં રહેવા દેવાની, પછાડી અને બંધ કરી દેવાની એટલે થઈ જાય સરસ. એમ કરવાનું. અને આ તો છે ને ઓલું મેં એક રાખ્યું છે કાગળ, એ રાખીને સીધું રેડી દઉં ને એટલે થઈ જાય. એક છોકરો હોય ને એટલે પકડે તો. પણ આ તો અટાણે હવે છોકરો કામે વહી ગયા છે ને હું એકલી છું અને 2 જણા જોઈએ તો ખાલી કોથળી એમને રેડી દઈએ ને એટલે થઈ જાય. જો ભરાઈ ગઈ બોટલ. હજી બીજી કોથળી ભરી છે, એમાંથી થોડાક આમાં નાખી દઈશ એટલે આખી પેક થઈ જાય બોટલ. પછી આવી રીતના બંધ કરી અને મૂકી દેવાની. જો ભરાઈ ગઈ બોટલ, ભરાઈ ગઈ ને હજી એક કોથળી બીની ભરી છે. પછી અને એમ કરી આમ પછાડીને ખોલીને પછી પાછી બંધ કરી દેવાની. હજી છે થોડાક તો નાખી દઈશ એટલે મૂકી દઈશ ફ્રીજમાં. અને થોડું ઘણું છે તો હવે તો હાલો આવજો અને તમે પણ આવી રીતના ભરજો દાણા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પાછા કાલે મળશું. હું પણ કામ કરી લઉં તો આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.